વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડિયોની અંદર તમે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એમના વિશે બહુ વિસ્તૃત અને દાખલાની તૈયારી સાથે તમે વિડિયો જોયો છે. અત્યારે આપણે જે કામ કરવાનું છે એ કામની અંદર એન્થાલ્પી અને આંતરિક ઉર્જા અને એન્થાલ્પી અને મોલ વચ્ચેનો સંબંધ દર્શાવતો એક સરસ મજાનું સૂત્ર આપણે તારવવાનું છે. એટલે અત્યારે આપણે લખીએ છીએ એન્થાલ્પી અને મોલ વચ્ચેનો સંબંધ. એન્થાલ્પી અને મોલ વચ્ચેનો સંબંધ આપ જાણો છો મિત્રો, તમે સૂત્ર ભણી ગયા છો. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. ખાસ એક વસ્તુ યાદ રાખો કે મોટા ભાગની પ્રક્રિયા છે એ મોટા ભાગની પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય. મોટા ભાગની પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં થતી હોય એટલે એના ઉપર ટેમ્પરેચર છે એ પણ અચળ હોય અને એના ઉપરનું દબાણ છે એ પણ અચળ હોય. એટલે અચળ તાપમાને અને અચળ દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ થતી હોય છે. એટલે તમે જાણો છો કે PV બરાબર nRT. આપેલા સૂત્રની અંદર દબાણ અચળ છે, તાપમાન અચળ છે, R અચળ છે, N અચળ છે, R અચળ છે, તાપમાન અચળ છે, દબાણ અચળ છે. હવે એક જ વસ્તુ એમાં બાકી રહી, કદ બદલાય એટલે એના મોલની સંખ્યા બદલાય. એટલે કદ બદલાતા મોલ બદલાય. તો હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, અથવા તો અહીંયા ડેલ્ટા લાગુ પાડું છું, PV. PV બરાબર હું nRT આ સૂત્રની અંદર કિંમત મૂકું છું. એટલે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV બરાબર હું શું લખી શકું તો કે nRT. હવે આનું સાદુરૂપ આપીએ તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ બરાબર ધ્યાનથી સમજીએ આપણે, n અચળ છે, કદ બદલાય તો એમાં રહેલા મોલની સંખ્યા પણ બદલાય. એટલે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કદમાં થતો ફેરફાર હોય એટલે એની અંદર રહેલા મોલમાં સંખ્યામાં પણ ફેરફાર થાય. એટલે ડેલ્ટા n છે એ બદલાય છે એટલે ડેલ્ટા n લખું છું. R અને T છે એ અચળ રહેશે એટલે RT એમને રાખું છું એટલે RT લખું છું. એટલે બીજી ભાષામાં સરસ મજાનું સૂત્ર લખીએ તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ R ડેલ્ટા NG RT. હવે આ NG એટલે શું તો કે અત્યારે તમે જે લખ્યું છે મોલમાં થતો ફેરફાર, પરંતુ આપણે જે વાત કરીએ છીએ વાયુરૂપ પ્રક્રિયાની વાત કરીએ છીએ. અહીંયા તમારે જે મોલનો ફેરફાર લખવાનો છે એ ડેલ્ટા NG છે ને એ ખરેખર ડેલ્ટા NG ખરેખર NPG માઇનસ NRG. ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા U એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન. પરંતુ ડેલ્ટા NG એટલે ડેલ્ટા N એટલે મોલમાં થતો ફેરફાર. પરંતુ યાદ રાખો તમને જે પ્રક્રિયા આપેલી હોય એ મોલનો ફેરફાર માત્ર વાયુરૂપ મોલને જ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે, વાયુરૂપ મોલને જ આપણે ગણવાના છે. એના બે ત્રણ એક્ઝામ્પલો લઈએ એટલે તમને ખ્યાલ આવી શકે. હવે અહીંયા લખ્યું છે HP NP NR. એટલે ધારો કે તમારી પાસે કોઈ પ્રક્રિયા છે, એ પ્રક્રિયકમાંથી નિપજ બને છે, R માંથી P બને છે. R માંથી P બને છે એટલે રિએક્ટન્ટ માંથી પ્રોડક્ટ બને છે. એટલે તમારે મોલ લેવાના, નિપજના મોલ NP, નંબર ઓફ મોલ્સ પ્રોડક્ટના લેવાના, પણ વાયુરૂપ માઇનસ NR. હવે દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું છું. મેં લીધું છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ ગીવડ 2NH3. આ પ્રક્રિયા તમે ભણી ગયા છો. શેની પ્રક્રિયા છે તો કે સાહેબ એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિ છે. યસ. તો આના માટે મારે
ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ મારે તારવવાનો છે. ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ. આમાં ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવે કે ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ આવે કે ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ આવે કે ડેલ્ટા એચ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડેલ્ટા યુ આવે. આવા પ્રશ્ન તમને એમસીક્યુ ની અંદર ખૂબ ઘણા બધા પૂછાય, પરંતુ આપણે યાદ રાખવાનું છે. ચાલો, આપ જાણો છો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. આ સૂત્રની તારવણી આપણે અહીં કરી છે. હવે તમારે ડેલ્ટા એનજી પહેલા અહીં તારવવાનો છે. તો ડેલ્ટા એનજી બરાબર એનપીજી માઇનસ એનઆરજી. પ્રોડક્ટના મોલ વાયુરૂપ પ્રોડક્ટના મોલ, એટલે પ્રોડક્ટ એટલે નિપજ વાયુરૂપ જ છે, એનના મોલ છે 2 માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ એટલે યાદ રાખો બરાબર, પ્રક્રિયકમાં બધા જ લેવાના પ્રક્રિયકો. નિપજ હોય તો નિપજ બધી જ લેવાની. તો આના વાયુરૂપ મોલ કેટલા છે? 3 અને આનો વાયુરૂપ મોલ 1, એટલે ટોટલ 4. 3 વત્તા 1 થોડુંક વધારે વિસ્તૃત લખું છું, એટલે 2 - 4 -2. એટલે ડેલ્ટા એનજી આપણે -2 આવ્યો. તેથી આમ થશે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ -2RT. ડેલ્ટા એનજી ની જગ્યાએ -2 મૂકું છું, -2RT. હવે મિત્રો બરાબર ધ્યાન આપો. હવે આ બે વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. ડેલ્ટા યુ માંથી -2RT જેટલું, ટૂંકમાં આમાંથી કંઈક બાદ કરતા આના જેવડું થાય છે. ફરીવાર યાદ રાખજો, આ મૂલ્યમાંથી હું કંઈક બાદ કરું ત્યારે આના જેવડું થાય છે. તો એનો અર્થ એ દર્શાવે છે કે આ ડેલ્ટા યુ છે એ મોટો છે. આમાંથી બાદ કરવાથી આના જેવડો થાય છે. એનો અર્થ એમ થયો કે ડેલ્ટા યુ મોટો છે ડેલ્ટા એચ કરતા. તો આ તમને સંબંધ સમજાણો. ફરીવાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. આ આપણે સૂત્ર અગાઉ ભણી ગયા છીએ એન્થાલ્પીનું. બહુ સરસ મજાની વિસ્તૃત માહિતી એમાં ભણ્યા છે આગળની વિડીયોમાં. મોટાભાગની પ્રક્રિયા અચળ તાપમાન અને અચળ દબાણે થતી હોય ત્યારે અચળ તાપમાન અને અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો ત્યારે આપણે પીવી બરાબર એનઆરટી સૂત્ર ભણી ગયા છીએ. અને પીવી બરાબર એનઆરટી નું મૂલ્ય અમને અંદર મૂકીએ કે પીવી બરાબર અહીંયા એનઆરટી મૂકીએ એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનઆરટી. હવે એનઆરટી માં આપ જાણો છો આર અને ટી અચળ છે એ કોમન નીકળી જાય, ડેલ્ટા એન ને લાગી શકે એટલે મોલમાં ફેરફાર થાય. અને મોલમાં ફેરફાર થાય અને એ મોલમાં પાછો ફેરફાર કયો ગણવાનો? માત્ર વાયુરૂપ. અને એ રીતે તમે આમાં સમજો કે વાયુરૂપ નિપજના મોલ ડેલ્ટા એનજી ગણવા માટે એનપીજી માઇનસ એનઆરજી. અને આવી રીતે તમે સાદુરૂપ આપી શકો. અને આવી રીતે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ હજી આપણે આની પ્રેક્ટિસ કરીએ જ છીએ, પરંતુ એટલું બરાબર બોર્ડ વર્ક કરી લો એટલે તમને આની પછીના એક્ઝામ્પલો સમજાવું છું. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેના સંબંધો માટે બીજા કેટલાક એક્ઝામ્પલો આપણે જોવાના છે. જોઈએ આપણે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. આ સૂત્રથી હવે આપ જાણો છો, પરિચિત છો, બરાબર તૈયાર કરી નાખ્યું છે. પરંતુ મિત્રો મારે અહીંયા ડેલ્ટા એનજી મારે ગણવું છે. તો ડેલ્ટા એનજી માટે આપ જાણો છો એનપીજી માઇનસ એનઆરજી. હાલો, પ્રોડક્ટ એટલે નિપજના વાયુરૂપ મોલ. આ વાયુરૂપ છે અને નિપજ છે એના 2 મોલ છે, માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ. પ્રક્રિયક, આ વાયુરૂપ મોલ પ્રક્રિયકનો 1 છે અને અહીં વાયુરૂપ મોલ 1 છે. આ એક્ઝામ્પલ નંબર 2 છે. એટલે આનો 1 મોલ, આનો 1 મોલ, એટલે ટોટલ 2 મોલ છે. એટલે ટોટલ થઈ ગયા 0. 2 - 2 એટલે 0. તેથી હવે તમે જાણો છો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ 0 RT. તેથી આ બંને વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. એટલે મિત્રો બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે આમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ બંને સમાન થશે. ક્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જાનો ફેરફાર ક્યારે સમાન થાય? તો યાદ રાખજો, વાયુરૂપ નિપજોના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકોના મોલ સમાન હોય ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જાનો ફેરફાર
સમાન થાય, કારણ કે ડેલ્ટા Ng 0 થઈ જાય નિપજ અને પ્રક્રિયકના બંનેના મોલ સમાન હોય તો. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટનો વિઘટન થાય એટલે MgO બને છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT આપ જાણો છો, સૂત્ર સારી રીતે આવડી ગયું છે. હવે હું ડેલ્ટા Ng ની ગણતરી કરતા શીખવાડું છું. તો આપ જાણો છો NPG માઇનસ NRG. હાલો, પ્રોડક્ટ એટલે નિપજો, વાયુરૂપ નિપજોનો આ એક જ મોલ છે. આ તો સોલિડ છે, ઘન છે, આના મોલ નહીં ગણશો. વાયુરૂપ પ્રક્રિયા નિપજો અને વાયુરૂપ પ્રક્રિયકના જ ગણશું. આનો મોલ થયો 1 માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ છે જ નહીં, સોલિડ ફોર્મમાં છે MgCO3, તો આનો થશે 0, એટલે મિત્રો 1. હવે આ જે છે કન્ડિશન એ તમને સરકાર શ્રી લખાણ પટ્ટીમાં જ આપી દેશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા હું લખું છું 1, એટલે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ એક આ એક કિંમત છે, એટલે અહીંયા ડેલ્ટા Ng ની કિંમત 1 થઈ એટલે વત્તા RT. આનો અર્થ એમ થયો ડેલ્ટા U માં હું RT જેટલું કાંઈ મૂલ્ય ઉમેરું ત્યારે ડેલ્ટા U ની કિંમત ડેલ્ટા H જેટલી થાય. એનો અર્થ એવો થયો કે ડેલ્ટા H નું મૂલ્ય આમાં વધારે છે ડેલ્ટા U કરતા. ફરીવાર રિપીટ કરું છું, આ મૂલ્યમાં કંઈક ઉમેરતા આના જેવડું થાય છે. એનો અર્થ એમ થઈ ગયો કે આ મૂલ્ય નાનું છે કોના કરતા, ડેલ્ટા H કરતા. એટલે આ મૂલ્ય યાદ રાખજો. એટલે મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા છે, એ આને અનુલક્ષીને આપ્યા છે. હવે એક કેવો પ્રશ્ન પૂછો છે, બરાબર ધ્યાનથી સમજો. તમને આ સમીકરણ આપી દે કે C6H6 એટલે બેન્ઝીન ખરેખર છે, 2 મોલ બેન્ઝીન છે, એનું દહન કર્યું છે. એટલે ખરેખર કોઈ પણ કાર્બનિક સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો એને સંપૂર્ણ દહન કહેવાય. અને હંમેશા યાદ રાખો કે કાર્બનિક સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે. તો સમજાવવા માટે, બાકી આ ડિટેલિંગ તમારે ભણવાનું આવશે જ. આ પ્રક્રિયા, આપેલી પ્રક્રિયા માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડેલ્ટા H માઇનસ ડેલ્ટા E ગણો, ડેલ્ટા H માઇનસ ડેલ્ટા E ગણો. તો હવે મિત્રો પહેલા વાત આપ તમે ભણી ગયા છો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT વાયુરૂપ મોલ. હવે તમે મને એમ કહો કે ડેલ્ટા Ng પહેલા મારે ગણવો પડશે. તો કે ડેલ્ટા Ng બરાબર NPG માઇનસ NRG. અચ્છા, અહીંયા હું સામે જ ગણું છું, અહીંયા ઉપર. હવે મને તમે કહો તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. હવે NPG વાયુરૂપ નિપજના મોલ, નિપજના વાયુરૂપ આ લિક્વિડ છે, આ ગેસ છે, એટલે વાયુરૂપ નિપજના મોલ થશે 12. આ 12 જ ગણાશે, આ તો લિક્વિડ ફોર્મમાં છે એટલે પ્રવાહી અવસ્થાના નથી ગણવાના. માઇનસ પ્રક્રિયકના મોલ એટલે 15 છે, આ તો લિક્વિડ છે એટલે આ મોલ જ આપણે ગણશું 15, એટલે આનું થશે -3. ચાલો, એટલી વસ્તુ તમને સમજાડી. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U માઇનસ 3RT. હવે તમારે ગણવાનું છે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા E. ડેલ્ટા E કયો કે ડેલ્ટા U કયો, આંતરિક ઉર્જા માટે બે સંજ્ઞા સિમ્બોલિક વપરાય છે. ડેલ્ટા H ડેલ્ટા U પણ કહી શકો, ડેલ્ટા E પણ કહી શકો. આને હું આ બાજુ લાવું, તેથી આમ લખાય કે ડેલ્ટા H ઇઝ માઇનસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3RT. હવે આ ઘણીવાર તમારા MCQ માં આન્સર આ આપેલો હોય, ઘણીવાર ન આપેલો હોય તો તમે એમાં ટેમ્પરેચર તો આપી દીધેલું છે 25 ડિગ્રી, એટલે 25 એટલે 298 થશે. R ની કિંમત 8.314 તમે મૂકી શકો અને આનું તમે સાદુરૂપ આપી શકો. એટલે આ વસ્તુને તમારે બરાબર આ રીતે તૈયાર કરવાનું છે. હવે મારે તમને એક મુદ્દા ઉપર લઈ જવા છે. એ પહેલામાં દાખલાની અંદર મારે તમને આંતરિક ઉર્જાનો ફેરફાર વિશેનું સમજાવવાનું છે. તમે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણ્યા છો, બોલો તો. Q ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આવું ભણ્યા છો ને? આમાં ડેલ્ટા લગાડો એટલે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q પ્લસ ડેલ્ટા W. આ મૂલ્ય તમને આવડે છે. હવે મારે અચળ કદે કોઈ પ્રક્રિયા થતી હોય, અચળ કદે ઉષ્માનો ફેરફાર થાય, તો અચળ કદે ઉષ્માનો ફેરફાર હોય તો એના માટે ડેલ્ટા Q ને બદલે હું શું લખી શકું, અથવા તો ડેલ્ટા Q માટે હું શું લખી શકું, તો કે Q સફિક્સ V. ઉષ્માનો ફેરફાર છે પણ અચળ કદે થાય એટલે સફિક્સમાં નીચે લખી શકું Q સફિક્સ V. હવે અહીંયા સૂત્ર તમે જાણો છો, ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા ક્યુ સફિક્સ વી માઇનસ પી ડેલ્ટા વી. ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી લખી શકાય, પરંતુ તમે જાણો છો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. શા માટે 0? તો કે અચળ કદે થાય છે. અચળ કદે થાય એટલે કદમાં થતો ફેરફાર 0 થઈ ગયો. 0 થઈ ગયો એટલે આ પદ આખું 0 થઈ ગયું. એટલે શું લખી શકાય? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સફિક્સ વી. આને બીજી ભાષામાં એમ કહેવાય, અચળ કદે થતા ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. એ પહેલા એન્થાલ્પીના ફેરફારમાં આપણે એવું ભણી ગયા હતા કે અચળ દબાણે પી અહીંયા આવતો હતો. અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર. અહીંયા શું છે? અચળ કદે થતા ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે આ વસ્તુ મેં એટલા માટે વચ્ચે થોડુંક સમજાવ્યું કે આ સૂત્રની અંદર મારે એનો ઉપયોગ કરવાનો છે. તમને આવું એક સૂત્ર આપ્યું છે, આ સમીકરણ આપ્યું છે. હવે આની અંદર તમે એક સૂત્ર ભણી ગયા છો. તમારે આમ પ્રશ્ન કીધો છે કે ક્યુ સફિક્સ પી માઇનસ ક્યુ સફિક્સ વી ગણો. નવો મુદ્દો આવ્યો છે. ફોર એક્ઝામ્પલ તમને આ સમીકરણ આપ્યું છે તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. હવે ડેલ્ટા એચ એટલે તમે જાણો છો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીનો ફેરફાર, પણ ક્યારે? તો કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. એટલે ક્યુ સફિક્સ પી હું લખી શકું આના માટે. આના માટે ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર. પણ આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે શું? આંતરિક ઉર્જાનો ફેરફાર ક્યારે થાય? તો અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. એટલે ક્યુ સફિક્સ વી લખી શકું પ્લસ ડેલ્ટા એનજી મારે ગણવાનો છે. હવે શોર્ટકટ ફટાફટ ગણીએ. 3 વાયુરૂપ જ લેવાના છે. 3 ઓછા 5 એટલે -3 થશે. એટલે -3 RT. તેથી આમ લખી શકાય કે Q સફિક્સ P માઇનસ Q સફિક્સ V ઇઝ ઇક્વલ ટુ -3 RT. તો હવે મિત્રો આપણે આ દાખલાની અંદર Q સફિક્સ P માઇનસ Q સફિક્સ V ગણો. આ નવો મુદ્દો આવ્યો. તો જુઓ, બહુ શાંતિથી સમજવાનું છે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. આ સૂત્ર આપ જાણો છો? યસ. એન્થાલ્પી ફેરફાર એનો અર્થ એવો થયો કે એન્થાલ્પી ફેરફાર એટલે અચળ કદે થતો, અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર Q સફિક્સ V, અથવા તો આને ડેલ્ટા પણ લખી શકાય. પણ Q સફિક્સ P એટલે અચળ દબાણે થતો ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવાય. Q સફિક્સ V આંતરિક ઉર્જાનો ફેરફાર. તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર એ ઉષ્માનો ફેરફાર છે, પણ ક્યારે? અચળ કદે. એટલે Q સફિક્સ V, જો મેં લખેલું છે Q સફિક્સ V, અચળ કદે જે ઉષ્માનો ફેરફાર થાય એને આંતરિક ઉર્જાનો, અચળ દબાણે થાય એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. પ્લસ ડેલ્ટા NG/RT. હવે આપ જાણો છો ડેલ્ટા NG મારે અહીં ગણવું છે. ચાલો શીખવાડો. વાયુરૂપ નિપજના મોલ 3 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ પ્રક્રિયક આ છે, આ પણ વાયુરૂપ છે. આનો વાયુરૂપ 1 મોલ છે, આના 5 છે, એટલે ટોટલ 6. એટલે -3 થશે. એટલે અહીંયા હું લખીશ -3 RT. તેથી આમ શબ્દ લખી શકાય Q સફિક્સ P માઇનસ Q સફિક્સ V ઇઝ ઇક્વલ ટુ -3 RT. જો મૂલ્ય આપેલા હોય તો આનું સાદરૂપ આપવાનું, અને આ 3 RT માં આન્સર આપેલો હોય તો એ રીતે ધ્યાનથી લખી નાખવાનું. તો મિત્રો બરાબર વ્યવસ્થિત તૈયાર કરવાનો છે આ મુદ્દાને. મિત્રો એન્થાલ્પીની અંદર વિવિધ પ્રકારની આપણે એન્થાલ્પીઓ ભણવાની છે. વિવિધ પ્રકારની ઉષ્માઓ વિશેની આપણે વાત કરવાની છે. એમાંનો પહેલો મુદ્દો છે પ્રક્રિયા ઉષ્મા. સર્જન ઉષ્મા, મુક્ત ઉષ્મા, દહન ઉષ્મા, હવે ઘણી બધી ઉષ્માઓ વિશેની આપણે વાત કરવાની છે. એમાંનો આ પહેલો છે પ્રક્રિયા ઉષ્મા. જો આમાં મિક્સ ન થાય એ બરાબર ધ્યાનથી સમજો. પ્રક્રિયા ઉષ્મા કરાવતા પહેલા મારે તમને કેટલું બેઝિક સમજાવવું પડે એવું છે. આપ ભણી ગયા છો કે કેમિસ્ટ્રીની અંદર બે જ વસ્તુ થાય, એક બંધ તૂટવાની પ્રક્રિયા અને એક નવા બંધ બનવાની ક્રિયા. આ બેમાંથી એક જ વસ્તુ હોય છે. એટલે આપ જાણો છો કે બંધ તોડવાની ક્રિયા અને બંધ છે એ નવા સર્જન પામે છે, જોડવાની ક્રિયા. આ બેમાંથી એક જ કામ થતું હોય છે. હવે મારે તમને જે સમજાવવાનું છે એ પ્રક્રિયા છે ઉષ્માની દ્રષ્ટિએના બે પ્રકાર છે.
ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા શ્રેપક પ્રક્રિયા 10માનું બેઝિક તમે ભણી ગયા છો કે જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન ઉષ્માનું એ શોષણ કરે છે તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન કરે છે, ઉષ્મા બહાર ફેંકે છે, એને તમે નામ આપતા હતા ઉષ્મા શ્રેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય તો ઉષ્મા શોષક, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય તો એને કહેવાય ઉષ્મા શ્રેપક. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉમેરાય છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. ઉષ્મા શ્રેપક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા દૂર થાય છે. મિત્રો, દાખલા તરીકે તમે પ્રક્રિયકમાંથી નિપજ બને છે તો આ પ્રક્રિયામાં ઉષ્મા ઉમેરાય છે એટલે તમે ડાબી બાજુ લખી શકો પ્રક્રિયક સાઈડ કે પ્રક્રિયકમાં ઉષ્મા ઉમેરી પછી નિપજ બની. તો આ પ્રક્રિયકમાં કંઈક ઉર્જા ઉમેરાણી પછી નિપજમાં કન્વર્ટ થયું. એનો અર્થ એમ થઈ ગયો કે પ્રક્રિયા થઈ છે પરંતુ ઉષ્મા મેળવી પછી, ઉષ્મા ઉમેરાણી પછી. તો પ્રક્રિયક માટે હું R શબ્દ વાપરીશ રિએક્ટન્ટ, અને નિપજ માટે હું P શબ્દ વાપરીશ પ્રોડક્ટ. તો તમે મને કહો કે ધારો કે પ્રક્રિયક છે એની 50 કિલોજૂલ ઉર્જા હતી ને આને 10 કિલોજૂલ ઉર્જા પછી શોષણ કર્યું તો આની ઉર્જા કેટલી થશે? તો કે 60. તો હવે આ બેમાંથી કોની ઉર્જા વધારે, R ની કે P ની? તો કે P ની. એટલે પ્રોડક્ટની એન્થાલ્પી વધારે હોય ઉષ્મા, અને પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટની ઓછી હોય. ઉષ્માનો ફેરફાર ગણવા માટેનું સૂત્ર, કોઈ પણ એન્થાલ્પી ફેરફાર ગણવો હોય તો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર માટેનું સૂત્ર છે HP - HR. આ પ્રક્રિયા ઉષ્મા છે ને, પ્રક્રિયા ઉષ્મા આમ જ ગણવાની છે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર કેટલો થાય? તો કે નિપજોની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકની એન્થાલ્પી, એટલે HP - HR. હવે આપ જાણો છો HP મોટો છે અને HR નાનો છે, એટલે હંમેશા મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરો એટલે જવાબ ધન આવે. એટલે મારો કહેવાનો અર્થ, ઉષ્મા શોષક પ્રક્રિયા છે એમાં ડેલ્ટા H ની કિંમત ધન હોય, પ્લસ હોય, પોઝિટિવ હોય. જ્યારે તમારે બંધ તોડવાના આવે છે ત્યારે ફરજિયાત તમારે ઉષ્મા આપવી જ પડે છે. એટલે બંધ તોડવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ફરીવાર, ઉષ્મા શોષક એટલે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉમેરાય તો ઉષ્મા શોષક. પ્રક્રિયકમાં ઉર્જા ઉમેરો પછી નિપજમાં કન્વર્ટ થાય એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો પ્રક્રિયક કરતા ઉર્જા ઉમેર્યા પછી જે નિપજ બને એની ઉર્જા હંમેશા વધારે જ હોય, એટલે HP - HR કરો એટલે જવાબ પોઝિટિવ ધન આવે. બીજી ભાષામાં આપણે સમજીએ તો ગ્રાફ દ્વારા, તો દાખલા તરીકે આ પ્રક્રિયા અક્ષ છે એટલે કે અહીંયા પ્રક્રિયક છે અને તમે આમ જાઓ એટલે નિપજ બને પ્રક્રિયા અક્ષમાં. અહીંયા ઉર્જા છે. ધારો કે તમારો કોઈ પ્રક્રિયક અહીંયા છે, એ પ્રક્રિયકે ઉષ્મા મેળવી, એટલે ઉષ્મા મેળવે એટલે પહેલા એની શક્તિ વધશે અને અમુક સમય સુધી વધ્યા પછી એની ઘટશે. આ બધી જ વિસ્તૃત વાતો છે એ આપણે રાસાયણિક ગતિકીની અંદર આ ગ્રાફ આખા ભણવાના છે. આ તો હું સમજાવું છું ખાલી કે ઉષ્મા એટલે પ્રક્રિયક કરતા નિપજોની ઉર્જા લેવલ જો વધારે થયું, આનું જે ઉર્જા હતી અહીંયા એના કરતા નિપજની ઉર્જા વધારે થઈ, એટલે આ છે ને એ HP છે, આ છે ને HR છે, સોરી આ HR છે, રિએક્ટન્ટ છે, આ પ્રોડક્ટ છે. હવે તમે બરાબર ધ્યાનથી સમજો, કોઈ પણ ઉષ્માનો ફેરફાર કેટલો થયો? તો કે સાહેબ જો આમાંથી એટલી ઉષ્મા મેળવે અહીંયા પહોંચ્યો એટલે એનો અર્થ એમ થઈ ગયો કે એટલો ગ્રાફનો તફાવત આવ્યો અહીંથી. આ છે ને એ જેનો ઉષ્માનો ફેરફાર છે. કઈ રીતે ગણાય? તો કે પુરોગામી પ્રક્રિયાની આ જે ઉર્જા છે અને પ્રતિગામી પ્રક્રિયાને એમાંથી બાદ કરો એટલે તફાવત મળે, એટલે EA માઇનસ EA પ્રાઇમ. હવે EA કરતા EA પ્રાઇમ નાનો છે એટલે હંમેશા જવાબ ધન આવે. એટલે યાદ રાખો, ઉષ્મા શોષક પ્રક્રિયા છે એમાં ઉષ્માનો એન્થાલ્પી ફેરફાર એ હંમેશા ધન આવે. આ એક અગત્યનો મુદ્દો. બીજી વાત, આ સામેની સાઈડ પ્રક્રિયામાં ઉષ્મા ઉમેરાય, આમાં ઉષ્મા દૂર થાય, પ્રક્રિયકમાંથી ઉર્જા દૂર થાય એટલે નિપજ સાઈડ લખવી પડે. એનો અર્થ એમ થઈ ગયો પ્રક્રિયકમાંથી હતી એમાંથી ઉર્જા દૂર થઈને પછી નિપજ બની, એટલે આ નિપજની ઉર્જા ઘટી. નિપજની ઉર્જા ઘટી એટલે પ્રોડક્ટ છે એની ઉર્જા ઓછી થઈ અને રિએક્ટન્ટની વધારે થઈ, એટલે રિએક્ટન્ટની વધારે થઈ, પ્રોડક્ટની ઓછી થઈ. હવે આપણું સૂત્ર છે HP - HR. હવે આ બેમાંથી કોણ મોટું છે? R. એટલે અહીંયા R મોટો હોય એટલે નાનામાંથી તમે મોટો આંકડો બાદ કરો, જવાબ શું આવે? ઋણ. તો યાદ રાખો હંમેશા ઉષ્મા શ્રેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર માઇનસ આવે, ઋણ આવે. જ્યારે બંધનું સર્જન થાય ને ત્યારે ઉષ્મા છૂટી પડે છે
બંધ તોડવો હોય ત્યારે તમારે ઉષ્મા આપવી પડે છે એટલે ઉષ્મા શોષક, પરંતુ બંધનું સર્જન થાય ત્યારે ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્મા શ્રેપક. ફોર એક્ઝામ્પલ બીજું અહીં કારણ સાથે આપણે ગ્રાફ સાથે જોઈએ કે આ પ્રક્રિયા છે, ઉષ્મા ગુમાવી છે, ગુમાવી અને પછી નિપજ બની છે. એનો અર્થ એમ થઈ ગયો આમાં હતી એનાથી ઉર્જા ગુમાવી છે, એટલે એનો અર્થ એવો થયો કે નિપજની ઉર્જા છે ઉષ્મા ગુમાવી છે એટલે નિપજ ઉર્જા ગુમાવ્યા પછી નિપજ બની છે. તો પ્રક્રિયા કરતા નિપજ છે એની ઉર્જા ઓછી હશે. અને એક મિનિટ આપણે જોઈએ, હવે જોઈએ ગ્રાફ દ્વારા એટલે તમને ખ્યાલ આવે. આ પ્રક્રિયક છે, આ નિપજ છે, રિએક્ટન્ટ છે, આ પ્રોડક્ટ છે. પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે ઉર્જા છૂટી પડે એટલે નિપજની ઉર્જા ઘટે. એટલે જો પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા મેં નીચે લખીશ. હવે મારાનો આ જે તફાવત એટલો આવ્યો છે, એટલો આ જે તફાવત એ મારે ડેલ્ટા એચ ગણવો છે. તો આપણે સૂત્ર ભણીએ Ea માઇનસ Ea પ્રાઇમ, પુરોગામીની સક્રિયકરણ ઉર્જા, પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જા. હવે E આમાં નાનો છે Ea પ્રાઇમ કરતા, એટલે E નાનો છે Ea પ્રાઇમ કરતા, તેથી જવાબ આનો શું આવશે? ઋણ, નેગેટિવ. એટલે મિત્રો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર છે નેગેટિવ થાય. એટલું ભણ્યા પછી હજી પ્રક્રિયા ઉષ્મા આપણે બાકી છે, એ આવતા વિડીયોની અંદર ખૂબ સરસ મજાના મુદ્દાઓ સાથે આપણે ભણવાનું છે. એટલે બરાબર બોર્ડ વર્ક કરવાનો છે, મસ્ત મજાની તૈયારી કરવાની છે.